નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે એક સારી એવી ખુશખબરી છે. બરાબર છે કે પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. બરાબર છે. હવે આની અંદર ઘણા બધા પ્રશ્નો મૂંઝવે છે, જે બધા જ પ્રશ્નોના જવાબ હું સોલ્યુશન કરીશ કે કરવાનું શું છે, આનો જવાબ શું છે. અહીંયા ફોટામાં પહેલું મેં લખ્યું છે, બરાબર છે કે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષાની તારીખ જાહેર. તો કે હા, 18/8/2024ના રવિવાર. બરાબર છે. એટલે આજે જે તારીખ છે, બરાબર છે, એના કમ્પેરમાં ગણીએ તો લમસમ 1 મહિનો જેવું આપણને મળે છે. બરાબર છે, 1 મહિનોથી વધારે ટૂંકમાં. બરાબર છે. એટલે હવે આ એક સારી બાબત છે. અત્યાર સુધીમાં 5 વર્ષ થયા, 2019થી હું ક્લાસીસ ચલાવું છું. એમાં મારું એવું બધી જ કંપનીમાં અનુભવ છે કે ઇન જનરલ વધુમાં વધુ 15 દિવસનો સમય મળ્યો હોય છે કે 15 દિવસ અગાઉ કોઈ પણ જે તે કંપની છે એ પરીક્ષાની તારીખ બહાર પાડે છે. વધુમાં વધુ 15 દિવસ, કોઈ 12 દિવસ, 13 દિવસ કે 15 દિવસ વગેરે વગેરે. જેના કમ્પેરમાં આ વખતે તમને 1 મહિનાથી ઉપરનો સમય મળ્યો છે. બરાબર છે. આજે મારા ખ્યાલથી 11 તારીખ છે. એટલે 11 તારીખથી લઈ અને સામે આવતી બીજી 18. બરાબર છે. એટલે એવું માનો ને કે 37 દિવસ, 36-37 દિવસ જેવો સમય મળે છે. તો બહુ ફાયદાકારક છે. હવે બીજી વસ્તુ કે જે લોકો જે તમને પ્રશ્ન મૂંઝવતો હતો, હા કે પેપર 100 માર્કનું પીજીવીસીએલમાં લેવાશે, તો કે હા, પીજીવીસીએલ વાળાએ જાહેર કરી દીધું છે કે પેપર છે એ તમારું 100 માર્કનું લેવાશે. બરાબર છે. આગળની જે પણ માહિતી છે એ તમને એવું કીધું છે કે પીજીવીસીએલની વેબસાઇટ પર માહિતી આપશે. બરાબર. ત્યાર પછી આની અંદર મેં કીધું છે 1 મહિનામાં તૈયારી કેમ કરવી એ પણ હું તમને સમજાવીશ. ત્યાર પછી મહત્વનો ટોપિક જે સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન છે કે અમે તો પીજીવીસીએલમાં પોલ ટેસ્ટ આપી દીધો છે, તો હવે અમારે શું કરવાનું? અમારે આ 100 માર્કનું પેપર છે એ સવારે કેવી રીતે ગણવાનું? હવે અહીંયા લખેલું છે કે જે મિત્રો પોલ ટેસ્ટમાં ફેલ થયા તેમને શું કરવાનું? તો મારો એવો અંદાજ છે, બરાબર છે, કે જે મિત્રો 50 માર્ક સુધીમાં ભલે એ ફેલ થયા હોય, બરાબર છે, પાસ નથી થયા, પણ જે પોલ ટેસ્ટની અંદર 50 સેકન્ડ સુધી, 50 સેકન્ડની અંદરમાં જે ટાઈમ લાગ્યો હોય, બરાબર છે, તમામને ફોન કરી અને પીજીવીસીએલ માહિતી આપશે કે ભાઈ તમે નવી જે યુજીવીસીએલે જે ગાઈડન્સ જીયુવીએનએલે જે ગાઈડન્સ બહાર પાડ્યું છે, બરાબર છે, તો એ ગાઈડન્સ મુજબ કેનું જીયુવીએનએલે જે ગાઈડન્સ બહાર પાડેલું છે એ ગાઈડન્સ મુજબ, બરાબર, 50 સેકન્ડની અંદરમાં પોલ ચડવાનો હતો, બરાબર છે, તો એમાં તમે પહેલાં ફેલ થયા હતા પણ હવે તમે પાસ થયા છો કે હવે નિયમ ફરી ગયો છે, તો એ નિયમ અનુસાર તમને જે તે વ્યક્તિ પોલમાં ફેલ થયા છે, બરાબર છે, એમને ફોન આવશે પીજીવીસીએલમાંથી કે ભાઈ તમે આમાં ઉત્તીર્ણ થઈ ગયા છો, તમે લેખિત પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો. આવું મારું માનવું છે. બરાબર છે. એક વિદ્યાર્થી મિત્ર હતો આપણા ક્લાસીસનો, જેને આવી રીતે કોલ આવેલો હતો, બરાબર છે, કે એને કેવી રીતે કોલ આવેલા છે, શું આવેલા છે, બરાબર છે, એની માહિતી જો તમારે પર્સનલી કે જે ફેલ થયા છે, બરાબર છે, તો મારું એવું માનવું છે કે તમારા જે જિલ્લાનું સર્કલ ઓફિસ છે, જુનાગઢ હોય તો જુનાગઢ સર્કલ ઓફિસમાં જવાનું, રાજકોટ હોય તો રાજકોટ સર્કલ ઓફિસમાં, તમને જે નજીક પડતું હોય, બરાબર છે, સર્કલ ઓફિસ, ત્યાં રૂબરૂ જઈને પૂછી આવવાનું કે ભાઈ હું પોલમાં ફેલ થયો તો મારે શું કરવાનું છે, બરાબર છે. જો આ આગળની જેના માટે કન્ફ્યુઝન છે, તો હવે મારે તૈયારી કરવી કે ન કરવી, મુદ્દો એ છે, તો ખબર પડી જાય તો હજી તમારી પાસે મહિનો છે, બરાબર છે, તો તમારે 1 મહિનામાં તૈયારી કરીને નોકરી લાગી જાઓ. મારી પાસે તો એવા પણ દાખલા છે કે વધારે ઓર્ડર નીકળાતા જે તે ટાઈમે 1000 ઓર્ડર, તો આપણા ક્લાસીસમાંથી 7 દિવસ 10 દિવસ એપ્લિકેશનથી ભણી, બરાબર છે, અને પણ માર્ક લઈ આવી અને નોકરી લાગેલા હતા. પણ જેની યાદ શક્તિ, બરાબર છે, ઘણા એવા હતા કે જેને કાંઈ મહેનત નથી કરી અને મારી પાસેથી એપ્લિકેશન લીધી હતી, 1 વર્ષ થઈ ગયું હતું છતાંય મેરિટમાં નહોતા આવ્યા. એટલે એ પોતાની યાદશક્તિ, પોતાની મહેનત, પોતાની ધગસ, બરાબર છે, બધી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. મારા એકલા ઉપર એ ડિપેન્ડ નથી કરતું કે નથી તમારા એકલા ઉપર ડિપેન્ડ કરતું. બે વસ્તુ ભેગી થાય ત્યારે વસ્તુ રિઝલ્ટ બને છે. એક હાથે તાળી ના વાગે, બે ભેગો કરો તો અવાજ આવે, બરાબર છે. જેટલું તો આપણે હામો તાલી ભટકારશું ને એટલું મોટું રિઝલ્ટ આવશે, મતલબ એટલો મોટો અવાજ આવશે. એટલે હવે મારું જે માનવું છે કે મેં તમને જે કન્ફ્યુઝન દૂર કર્યા કે 18/8 પરીક્ષા છે તો 1 મહિનાથી ઉપરનો સમયગાળો છે, બરાબર છે. તો બધા મિત્રોને પહેલાં તો જે આમ થોડોક હાશકારો થઈ ગયો હોય ને કે હાશ હવે કંઈક આમ દહ ઉકલશે, બરાબર છે, કે હવે આપણી પીજીવીસીએલની તારીખ આવી ગઈ છે અને આપણને મહેનત કરવાનું હવે આમ થોડુંક લાગી આવશે કે નહીં, હવે રાત દિવસ મંડી પડીએ. તો મારું એવું માનવું છે કે તમે જો ક્યાંય પ્રાઇવેટમાં નોકરી કરતા હોય, બરાબર, તો અહીંયા જો તમને રજા મળતી હોય ને તો 1 મહિનાની રજા મૂકી દેવાની. કેમ કે આ તમારી જિંદગીભરનો રોટલો બને એવું અહીંથી છે કે જે તમારું સપનું પૂરું થઈ શકે એમ છે,
બરાબર. ત્યાર પછી તમારો ટાઈમ ટેબલ બનાવી લો કે મારે આટલી કલાક, તમે જેટલી કલાક મહત્તમ વાંચી શકતા હોય ને એટલી કલાક તમારે વાંચવાનું. એવું નહીં કે સાહેબ પછી હું તો 2 જ કલાક વાંચી શકું છું, તો એમ ના ચાલે. આમાં જેટલું તમે ખેંચી શકતા હોય એટલું. હવે જે વિદ્યાર્થી મિત્રો એ હજી એપ્લિકેશન નથી લીધું, બરાબર છે, એના માટે માહિતી દઈ દઉં છું કે તમારે 1 મહિનો છે, બરાબર, તમને જેને ઈચ્છા હોય તો વેલકમ, તમે એપ્લિકેશન લઈ અને ભણવાનું ચાલુ કરી શકો છો. આપણો જે ક્લાસીસનો નંબર છે, બરાબર છે, આ બંને નંબર પર તમે ફોન કરી, બરાબર, તમે એપ્લિકેશન લઈ, આની અંદર રાઠોડ સાહેબ હશે અથવા તો વંશ સાહેબ હશે, જે કોઈને કોઈ તમને માહિતી પણ આપશે અને તમારું એડમિશન પણ કરશે. હું ફોનમાં વાત નથી કરતો કેમ કે હું લેક્ચર શૂટ કરતો હોઉં છું, બરાબર છે. મારી સાથે પર્સનલી કોઈને વાત કરવી હોય આ એડમિશનને લઈને નહીં, બીજી કોઈ, તો તમારે મને વોટ્સઅપમાં મેસેજ નાખી દેવાનો, હું તમને રિપ્લાય જરૂર આપીશ, બરાબર છે. શક્ય હશે તો ફોન રિટર્ન કરીશ, બરાબર છે. એટલે બધાને કોલ ને મેસેજ હું આપી ન શકું, એટલા માટે 2 સાહેબ છે કે જે તમને માહિતી પૂરેપૂરી ક્લાસીસની આપશે. જે લોકોએ ક્લાસીસ ઓલરેડી લઈ લીધા છે અને તૈયારી કરે છે, બરાબર છે, એને શું કરવાનું છે તો કે એપ્લિકેશનની અંદર તમામ વસ્તુ મૂકી દીધી છે, બરાબર છે. કાંઈ નવું નથી કે GUVNLની જે ગાઈડન્સ પ્રમાણે મેં જૂનો વિડીયો આની પહેલાં 2-3 દિવસ કે 5 દિવસ પહેલાં મૂક્યો હતો, બરાબર છે, અને સિલેબસ વિશે માહિતી આપી. તો એ સિલેબસ જે જૂનું હાલતું હતું એ જ નવું છે, તમને ક્લેરિફિકેશન કરીને આપ્યું છે, અને ક્લેરિફિકેશન શું છે એ મેં તમને સમજાવ્યું છે, બરાબર છે. એટલે મેં તમને જેમ કીધું એમ તમારું તમામ ITIનું અને એમ્પ્રેટિસનું ઇલેક્ટ્રિકલ આવી ગયું, બરાબર છે. ત્યાર પછી એમ્પ્લોયબિલિટી સ્કિલ આવી ગઈ, ડ્રોઈંગનો સબ્જેક્ટ તમારે આવતો હતો એ ડ્રોઈંગ પણ આવી ગયું, બરાબર છે. ત્યાર પછી તમારે સોશિયલ જે સાયન્સનો સબ્જેક્ટ આવતો, બરાબર છે, એ પણ આવી ગયો, જેમાં તમને ગણિતના દાખલા ને એવું બધી વસ્તુ પૂછતા, ગણિત આવી ગયું. બધી જ વસ્તુ આપણી એપ્લિકેશનની અંદર છે. આપણી એપ્લિકેશનમાં ઓલમોસ્ટ 12,000થી ઉપર MCQ પણ મૂકી દીધા છે, અને જે PGVCL, MG, UG, DG જે પણ છે એના હું વિડીયો લેક્ચર સમજાવીને પણ બતાવું છું કે એક પ્રશ્ન તમને PGVCLમાં આવો પૂછાણો તો એને લગતા હવે કેવા પ્રશ્નો પૂછી શકે, બરાબર છે, એ પણ એપ્લિકેશનમાં સમજાવેલા છે. તેમજ તમામ વસ્તુ એપ્લિકેશનમાં મૂકી દીધી છે. હવે તમારે શું કરવાનું છે, પહેલાં તો જેટલું તમે મહેનતથી ખેંચી શકતા હોય એટલું મહેનતથી ખેંચો, બરાબર છે. ખાસ કરીને, બરાબર છે, આપણા ઇલેક્ટ્રા ક્લાસીસના વિદ્યાર્થી હોય કે ન ઇલેક્ટ્રા ક્લાસીસના વિદ્યાર્થી ના હોય, બરાબર છે, મારા માટે બધા સમાન હોય છે, બરાબર. એટલે તમારે શું કરવાનું છે કે હર હાલતમાં નોકરીએ લાગવા માટે મહેનત તમારે કરવાની છે. હું તમારા માટે રાત દિવસ મહેનત કરું જ છું, અને એપ્લિકેશનમાં બહુ બધી વસ્તુનું નવું સમયાંતરે અપડેટ લઈ આવતો જ રહું છું કે જેથી કરીને તમને આઈડિયા આવે. એટલે ખાસ બધા જના મેં સોલ્યુશન આપી દીધા છે કે તમારે કરવાનું શું છે કે 18/8/2024 રવિવારે પેપર છે, 1 મહિના જેટલો ટાઈમ છે, રાત દી મહિના પડો, પેપર 100 માર્કનું લેવાશે, એ ફાઇનલ થઈ ગયું છે, અને હવેથી બધા જ પેપરો 100 માર્કના બધી જ કંપનીના આવશે, બરાબર છે. એટલે બીજી કોઈ કંપનીના વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનમાં આ જે યુટ્યુબમાં વિડીયો જોતા હોય, બરાબર છે, તો બધાના માટે છે કે આ બધું જ હવે છે 100 માર્કનું આવશે, પોલ 50 માર્કનો ચડી જવાનો, બરાબર છે, 50 સેકન્ડની અંદર ચડી જવાનો, એટલે તમને 25 માર્ક જે જૂની પ્રથા હાલતી હતી એટલે હવે 100 માર્કનું આવશે, એટલે 50 સેકન્ડની અંદર ચડી ગયા એટલે તમારે શું થઈ ગયું, તમે પોલ ટેસ્ટમાં પાસ થઈ ગયા. ત્યાર પછી 1 મહિનામાં તૈયારી કેમ કરવી એનું મેં તમને કીધું. પહેલાં તમારે સમય જોશે, બરાબર છે, કે હર હાલતમાં જેટલો ટાઈમ મળે એટલા ટાઈમમાં વાંચો. આપણા ઇલેક્ટ્રા ક્લાસીસનું મટીરિયલ વાંચો, બરાબર છે, બુક્સ છે, બધું બુક્સ વાંચો, બરાબર છે, અને કંઈ મૂકવાનું નથી. જેટલું બને એટલું રિવિઝન કરો, જેટલું રિવિઝન કરશો ને એટલો તમને ફાયદો રહેશે, બરાબર છે. એટલે મારી પાસે તો એવા દાખલા છે કે 6-7 દિવસ, 10 દિવસ, 15 દિવસ માય પણ નોકરીએ મહેનત કરીને લાગી ગયેલા દાખલા છે. પણ એ બધી વસ્તુ શક્ય ક્યારે બને કે બહુ વધારે ઓર્ડર નીકળ્યા હોય તો, બરાબર છે, કેમ કે તો મેરિટ ડાઉન ગયું હોય, ઓછા ઓર્ડર નીકળે તો સ્વાભાવિક છે મેરિટ ઉપર જાય. આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં PGVCLમાં તો રેકોર્ડ બ્રેક પણ છે કે 100માંથી 100 પણ આપણા 2 વિદ્યાર્થીઓ છે ઇલેક્ટ્રા ક્લાસીસના જે આવેલા હતા, બરાબર છે, 99, 98 આ બધા જ હતા આપણા ક્લાસીસના, બધા નોકરી કરે છે. એટલે તમારી મહેનત ઉપર છે, તમે જેટલી મહેનત કરશો એટલો ફાયદો તમને થવાનો છે. એટલે જે લોકોએ એડમિશન નથી લીધું, બરાબર છે, એ પણ વેલકમ છે. અને ઘણાને એવું હોય છે એનું પણ ડાઉટ હું સોલ્યુશન કરી દઉં છું, બરાબર, કે સાહેબ હવે 1 મહિનો છે, બરાબર છે, તો હવે અમે એપ્લિકેશન લેશું તો કાંઈ ફાયદો થશે. આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનમાં 7,000 રૂપિયા ફી છે, 6,500 રૂપિયા તમારે ફી ભરવાની હોય છે. ઇલેક્ટ્રા ક્લાસીસનો રેફરલ કોડ નાખી, બરાબર છે, એટલે અહીંથી નાખીએ એટલે તમારી 500 ફી લેસ થઈ જાય. જો આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં કોઈ તમારો મિત્ર જોડાઈ ગયેલો હોય, બરાબર, અને ઇલેક્ટ્રા ક્લાસીસનો રેફરલ કોડ એની પાસેથી તમે લેશો તો તમને તોય જ 500 રૂપિયા ઓછી થઈ જશે, અને તમારો જે મિત્ર છે એમને પણ 500 રૂપિયા અમે ફી રિફંડ આવશું, બરાબર છે. એટલે આ રિફંડવાળી સિસ્ટમ પણ આપણી એપ્લિકેશનમાં છે કે જેથી કરીને હું તમને મદદ આ રીતે કરી શકું, બરાબર છે. કેમ કે 2019માં જ્યારે આપણા ક્લાસીસ ચાલુ થયા હતા
ત્યારે આપણા ક્લાસીસની ફી 6000 હતી અને આજની તારીખ 5 વર્ષ પૂરા થઈ ગયા છે, 6ઠું વર્ષ ચાલવું છે, બરાબર. છતાંય આપણી જે ફી છે એ 6000માંથી 7000 થઈ છે અને એમાંય મેં રેફરલ સિસ્ટમ આપી દીધી છે, બરાબર છે. એટલે હું તો હતો ને યાદ છું, મારામાં કાંઈ નવો એવો બદલાવ નથી એવો ફીમાં કે મેં ફી વધારો કર્યો હોય, બરાબર છે. મારી ફી 6 ની 6000 જ થઈ છે, બરાબર. પણ મેં આ જે નવી પ્રથા લાગુ પડી કે જેનાથી તમને શું થાય છે કે ઘણા મિત્રો એક ગ્રુપમાં એડમિશન લેતા હોય છે કે મારો મિત્ર છે, એનો મિત્ર છે, તો એને 500 રિફંડ મળે તો એને ફીમાં થોડીક રાહત થઈ જાય, એટલા માટે આ વસ્તુ કરેલી છે, બરાબર. હવે ખાસ કે આ જે માહિતી છે એ ખાસ કરીને બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બધા જ મેં સોલ્યુશન જે કીધા છે એ બધાને ખબર પડે કે હવે કરવાનું શું છે, બરાબર. જે તૈયારી કરતા હોય, બરાબર છે, એના માટે છે. ક્લાસીસ મારા રાખેલા હોય કે ના રાખેલા હોય, મેં જેમ કીધું એમ બધા મારા માટે સમાન હોય છે. હું અહીંયા નોકરી લગાડવા માટે બેઠો છું, મતલબ કે તૈયારી કરાવવા માટે બેઠો છું. તમે જેટલી તૈયારી કરશો એટલો ફાયદો તમને થવાનો છે. વિડીયો આખો જોજો, શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને એને માહિતી ખબર પડે કે કરવાનું છે શું, બરાબર છે. હવે જે કીધું, બરાબર છે, કે સાહેબ અમે કદાચ 1 મહિનાની પ્રિપેરેશન કરી અને અમે નોકરી પર ના લાગ્યા તો અમારે શું કરવાનું? તો આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં એક એવી સિસ્ટમ છે હંમેશા, બરાબર છે, કે જે વ્યક્તિ નોકરી પર નથી લાગતો, બરાબર છે, મહેનત નથી થઈ અથવા તો ઓર્ડર ઓછા નીકળાતા, કંઈ પણ પ્રશ્ન હોય એને બીજી વખત ક્યારેય ફી ભરવાની રહેતી નથી આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં, બરાબર છે. 1 ટાઈમ ફી છે, બીજી વખત ક્યારેય ફી નથી, બરાબર. તમે એક વખત એપ્લિકેશન લઈ લીધી, માનો કે 1 મહિનાનો ટાઈમ છે કે 10 દિવસ 5 દિવસ કે ગમે એટલા દિવસનો ટાઈમ હોય, તમે એપ્લિકેશન લીધી ત્યાર પછીથી તમે જ્યાં સુધી નોકરી પર ના લાગી જાઓ ત્યાં સુધી આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશન ચાલુ રહી છે, તમને નોકરીએ લગાડવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે કે તમે મહેનત કરો, મહેનત કરો અને મહેનત કરો, બરાબર છે. મહેનત કરશો તો જ નોકરી લાગશો, બીજો કોઈ વિકલ્પ નથી. 5 વર્ષમાં મારા બહુ બધા અનુભવ છે જે હું તમારે પ્રત્યે શેર કરતો હોઉં છું અને તમને નોકરીએ લગાડવામાં મદદરૂપ થતો હોઉં છું. આશા રાખું છું તમને બધી જ માહિતી ખબર પડી ગઈ હશે. આ ખાસ કે ભાઈ તમને જે કીધું કે એક વખત એડમિશન લીધા પછી, બરાબર છે, જ્યાં સુધી નોકરી પર ના લાગો ત્યાં સુધી એપ્લિકેશન ચાલુ રહી છે ઇલેક્ટ્રા ક્લાસીસની. એટલે 5 અગાઉ દિવસ લ્યો કે 10 દિવસ અગાઉ લ્યો કે વર્ષ દિવસ અગાઉ લ્યો, ગમે એટલા વહેલો અગાઉ લ્યો, બરાબર છે, નોકરી લાગો ત્યાર પછી જ એપ્લિકેશન બંધ થાય છે. અને ખાસ, બરાબર છે, કે મેં તમને કીધું એમ કે ભાઈ 1 મહિનો છે, માનો કે કોઈ વ્યક્તિ નથી લાગ્યું તો તમારી ટુ બી એપ્લિકેશન તો ચાલુ જ રહેવાની છે. મારો એવો પોઝિટિવ પોઈન્ટ છે કે 1 મહિનો છે તો મેં જેવી રીતે વટરિયલ ને એપ્લિકેશનમાં વિડીયો લેક્ચર MCQ બધું જ આપેલું છે, 1 મહિનો 7-8 કલાક કે 10 કલાક તમને જેમ ઠીક લાગે એમ મહેનત કરશો તો પણ પૂરેપૂરા ચાન્સ છે નોકરીએ લાગી શકવાના, બરાબર છે. એટલે આશા રાખું છું તમને બધી જ માહિતી સમજાઈ ગઈ છે. છતાં પણ કાંઈ ડાઉટ લાગે, બરાબર, તો મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, હું તમને એનો રિપ્લાય આપીશ. ઓલ ધ બેસ્ટ બધાને, તૈયારી ચાલુ કરી દેજો, બરાબર છે. ગમે એમ થાય આપણે નોકરીએ લાગવાનું જ છે, એ રીતથી મહેનત કરશો એટલે 100% લાગશો, તમને કોઈ પણ રોકી નહીં શકે, બરાબર છે. અત્યારથી મંડી જાઓ વાંચવા માટે કે હર હાલતમાં તૈયારી કરવી છે, નોકરીએ લાગવું છે. હું જ એવો વ્યક્તિ છું કે ભાઈ ઘરમાં મારાથી જ એવી આગળ નવી વસ્તુ ચાલુ થશે, બરાબર. તમે તમારા ઘરના હીરા બનો, મારું એવું માનવું છે. જેમ હું મારા ઘરનો હીરો બનેલું છું એમ કે ભાઈ હું એક અલગથી તરી આવેલો છું, એમ તમે પણ અલગથી તરી આવો. એક વ્યક્તિ કોઈ નોકરી પર લાગે છે, બરાબર, તો ત્યાંથી જ એનું એક અલગ સપનાઓ ચાલુ થઈ જાય છે, અલગ ડ્રીમ બનવા માંડે છે, બરાબર. ઘર થોડુંક સદ્ધર તરફ પ્રયાણ કરે છે. આ બધી જ વસ્તુના ફાયદા થતા હોય છે. એટલે આશા રાખું છું કે મહેનત કરશો 100% પરિણામ મળશે. મહેનત આપણા હાથમાં છે, જેટલી મહેનત કરશો એટલું તમને પરિણામ મળશે. આશા રાખું છું કે તમને જે સમજાઈ ગયું, બધી વસ્તુ મેં સમજાવી છે, બરાબર. એ કંઈ ન ખબર પડે તો ફરીથી કહું છું મને મેસેજ કરી દેજો, હું તમને રિપ્લાય આપીશ.